આજે આપણે બનાવશું રોટલી કઈ રીતે બનાવી શકાય. તો રોટલી બનાવવા માટે સૌ પ્રથમ રોટલીના લોટને આ કોરા લોટમાં બોળીને આવી રીતે પાટલી પર રોલ ઓન કરીને રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરવાનું. પછી તમે કઈ રીતે કરશો આને? અચ્છા, પાછો લોટ ભભરાઈ આપવાનો, ઉપર ભભરાઈ આપવાનો અને પાછું રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ડિસ્કો કરતાં કરતાં કરવાનું. ઓકે, પછી આ સ્ટિક છે ને શું કહેવાય? વેવણું રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. પછી તમે આને આવી રીતે કરશો, રોટલી થશે ફૂલ દડા જેવી. સ્ટોકમાં મૂકી દેવાની, જેમ આપણે ખાંડનો સ્ટોક કર્યો હોય એવી રીતે ખાંડના સ્ટોકને મૂકી દેવાની. નીજાબેન, તું શું કરે છે? રોટલી બનાવતા શીખશો? આવડી ગયું? કઈ રીતે હોય કહેતો? પાછું રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ રહી ગયું. તમે ઓલું ગોળ હતું એ. તમે શું કહે છો રોટલી બનાવવામાં તમારે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? હે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમારો? તો આપણે એક પોડકાસ્ટ કરી લઈએ કે રોટલી બનાવવા માટે તમારે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે અત્યાર સુધીમાં? ચાલો, 7મું ભણતી ને હા, એ પહેલાંની રોટલી બનાવી છે. એટલે છઠ્ઠા ધોરણમાં બનાવતી? ઓકે ઓકે. તો તમે ત્યારથી જ આ ગોળ રોટલી બનાવો છો? તો આ બાજુથી તો ગોળ રહી ગઈ નથી રહી ગઈ. આ જો લંબગોળ થઈ ગઈ. નહીં, તમારું વેમ છે. બરાબર. તમારા ચશ્મા છે એમાં તમારે પાછા બે કાચ એડ કરાવવા પડશે એવું લાગે છે. ઓકે. પછી આ રોટલીના ઇન્ગ્રીડિયન્ટ આ લોટમાં કઈ રીતે બાંધવાનો હોય અને જરા સમજાવો દર્શકોને. ઘણા મીઠું નાખીને ખારી રોટલી બનાવે છે. અને ઘણા આપણા ઘરે મીઠું અવોઇડ કરવામાં આવે છે. ઓકે, હેલ્થ ઇશ્યુના લીધે, હેલ્થ અવેરનેસના લીધે. ઇશ્યુ તો ના કહી શકાય ને. બરાબર. હવે આ ફૂલવાનું કારણ શું છે? ધોળો કાઢી ગઈ છે જેમ તમે વિડિયો પડ્યો છે. બરાબર. આ રોટીને તમે જોઈ શકો છો એનો વિડિયો. કેમ આપણે 4 રોટલી જ ખાવાની હતી આપણે? હા, આઈ થિંક તમારું ગણિત કાચું છે. તો 5 છે. એમાં ઓલરેડી રોટલી છે 5 અને એક આમાં છે 6. બરાબર. નિઝાબેન રોટલી બનાવતા શીખી રહ્યા છે. મમ્મી કી રોટી ગોલ ગોલ. શું કહે છો તું? मम्मी की रोटी गोल गोल, पापा का पैसा गोल गोल. नो લીઝાબેન, નો લીઝાબેન મેડમ, બ્લુ કલરનું પોતું આપો ને. કે પોતું પણ રોટલીમાં નાખશું? બ્લુ કિચન સાફ કરવાનું છે. તેની નીચે એકદમ ગોળ રોટલી થઈ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. પછી આને ઘીથી ચોપડવાની કે નહીં ચોપડવાની? તો આપણે એડવર્ટાઈઝ કરી આજના આપણા પ્રોડ્યુસર્સ અને સ્પોન્સર એવા સમૂલ ઘી. સમૂલ ઘી ખાઓ ને જાડા થઈ જાઓ. 5 કિલો સમૂલ ઘી. टेस्ट में बेस्ट. मम्मी वो समूल घी.